હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત જે પ્રકરણ ચાલે છે એમનો ટાઈપ 3 આપણે આગળ ચલાવીએ. ટાઈપ 3માં આપણે એક દાખલો લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો, રાઈટ. એમાં કુલ દાખલા છે ને સ્વાધ્યાય 4.1માં 3, 9, 10, 11, 13, 14, 16 અને 17 આટલા દાખલા એક જ પ્રકારમાં છે, એટલે કે ટાઈપ 3માં આવે છે. એમાંથી આપણે ત્રીજો કર્યો હતો. હવે આજે આપણે વધુ આગળ દાખલા ટાઈપ 3માં કરીએ, કારણ કે એક જ દાખલો કરાવ્યો હતો આ ટાઈપ 3માં, તો વધારે આગળ એના દાખલા આપણે કરીએ. સ્વાધ્યાય 4.1 એનો દાખલો 9મો આપણે લઈએ આજે. ક્વેશ્ચન શું છે? 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ અપ ટુ 1/2n લાસ્ટ ટર્મ nમું પદ છે એ 1/2n છે. તમારે સાબિત કરવાનું છે 1 - 1/2n. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આ સાબિત કરવાનું છે. આપણી પાસે એક જ નિયમ છે આ મસ્ત ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં શું હોય છે? પેલા આપેલું વિધાન છે ને pn ધારવાનું. બરાબર છે? આ pn ધારવાનું. હવે 3 સ્ટેપમાં દાખલો પૂરો કરવાનો છે. સ્ટેપ 1, n બરાબર 1 લેતા ડાબી બાજુ ચેક કરીએ. આની n બરાબર 1 મૂકશું તો 2^1 આવશે, એટલે કે 1/2. રાઈટ હેન્ડ સાઈડ વિચારો. 1 માઇનસ આ જમણી બાજુ, એટલે જવાબ આવશે 1 માંથી 1/2 બાદ થાય તો 1/2 જ મળે. તો માટે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે. LHS બરાબર RHS થઈ ગયું. માટે P1 સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના મૂળ તો 2 જ ભાગ મહત્વના છે. પહેલા P1 સત્ય છે કે નહીં ચકાસો. બીજો ભાગ એનો એ છે કે PK મતલબ n બરાબર k માટે વિધાન સત્ય ધારવાનું અને n બરાબર k+1 માટે વિધાન સાચું સાબિત કરવું. પણ આ બે હજી આ એક હું સળંગ બોલ્યો એને આપણે 2 સ્ટેપમાં વહેંચીએ છીએ. n બરાબર k માટે વિધાન સત્ય ધારી લઈએ છીએ પછી, અને પછી તરત જ n બરાબર k+1 માટે ડાબી બાજુ લઈ અને રિક્વાયર્ડ જે જમણી બાજુ હોય આપણે મેળવીએ છીએ. બરાબર? તો સ્ટેપ 2, P1 સત્ય છે એટલે આગળ વધવાનું. કદાચ P1માં ડાબી બાજુ અને જમણી બાજુ સમાન ન આવે તો રામ નામ સત્ય, દાખલો પૂરો. બરાબર? સ્ટેપ 2, n બરાબર k માટે વિધાન સાચું ધારતા, જ્યાં k બિલોંગ્સ ટુ n છે. હવે તમારે જે pn વિધાન છે અહીંયા એને બધામાં n ની જગ્યા ઉપર k મૂકી દેવાનો, એટલે pk વિધાન આવી જશે. તો pk બરાબર 1/2, 1/4, કંઈ જ બીજો ફેરફાર નથી. 1/2k ઇઝ ઇક્વલ ટુ 1 - 1/2k. હવે આ વિધાન n બરાબર k માટે સાચું ધારી લેવામાં આવ્યું છે. તમારે સ્ટેપ 3માં હવે આગળ વધવાનું છે. n બરાબર k+1 માટે સાચું સાબિત કરવા તરફ પ્રયાણ કરવાનું છે. હવે n બરાબર k+1 માટે ડાબી બાજુ લઈએ આપણે. ડાબી બાજુ LHS, એટલે અહીંયા k સુધી આ પદ છે 2a, આ pk અહીંયા સુધી, આ તો એની જમણી બાજુ છે. ડાબી બાજુ કેટલી થશે? 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 અપ ટુ 1/2k. આ k પદ સુધી છે. બરાબર? k પદનો સરવાળો મતલબ k પદ સુધી છે. હવે તમારે એક સ્ટેપ આગળ જવું હોય તો અહીં k ની જગ્યાએ k+1 મૂકો એટલે એક સ્ટેપ આગળ જવાય. બીજો કંઈ ફેરફાર કરવાનો નથી.
એટલે તમે આ જે n બરાબર k માટે વિધાન લીધું હતું એ ડાબી બાજુ અને જમણી બાજુ આપણે તો વિધાન સાચું ધારવાનું છે, ડાબી જમણી બે લખવી પડે. અહીં શું છે, n બરાબર k પ્લસ 1 માટે વિધાન સાચું સાબિત કરવાનું છે. સાચું સાબિત કરવું હોય તો ડાબી બાજુ લેવી જોઈએ, જમણી બાજુ તો આપણે લાવવાની હોય. હવે જમણી બાજુ લાવવાની હોય એમ હું બોલ્યો ને, તો જમણી બાજુ શું હશે એ આપણે પહેલાં અનુમાન કરી શકીએ છીએ. શું હશે આની જમણી બાજુ? તો માથાકૂટ નહીં. પછી જુઓ, n બરાબર k પ્લસ 1 માટે સાચું સાબિત કરવું છે તો આની k માટે જમણી બાજુ કેટલી છે? આટલી છે ને. એમાં જમણી બાજુ આપણે મળવી જોઈએ. હવે k ની જગ્યાએ k પ્લસ 1 મળવી જોઈએ. આટલું સાચું સાબિત થવું જરૂરી છે. જો આ આટલું આવી જાય ને જમણી બાજુ તો આપણી ગેમ પૂરી થઈ જાય. હવે આ હું રાઉન્ડ કરીને મૂકી દઉં છું, પછી જ્યારે આવી જશે ત્યારે બતાવીશ કે આપણે આગાહી કરેલી હતી. હવે આટલે સુધી તમે જાણો છો, આટલો સરવાળો તમને ખબર છે કેટલો, અહીંયા સુધીનો. એ કેટલો છે અહીંથી અહીં સુધીનો સરવાળો? એ તમને પી કે ની ડાબી બાજુ આટલે સુધી છે, તો એનો જવાબ આ છે 1 - 1/2 કે. આ તમને ખબર છે. આ પદ તમે ઉમેર્યું હતું જે રેડ લાઇનની બહાર છે, બરાબર છે. હવે થોડુંક અહીંયા સાદુરૂપ આપી દો એટલે હમણાં આઈડિયા આવી જશે. 1 - 1/2 પ્લસ 1/2 ઇન્ટુ 2. 2 પ્લસ 1 છે એટલે એના ભાગ પડે આ રીતે. હવે બંનેમાંથી 2 એકના છેદમાં 2 બે પદમાંથી કોમન નીકળશે. વધે શું? અહીંયા 1 અને -1/2 વધે, સાઇન ચેન્જ થઈ જાય, માઇનસ આવે અંદર. 1 માંથી 1/2 બાદ કરો તો વધે 1/2. એટલે કે આ 2 ઇન્ટુ 2 એટલે આધાર સરખા ઘાતનો સરવાળો, 1 - 1/2 પ્લસ 1 થઈ ગયું. હવે હું તમને પેલો ચક્કર બતાવ્યું હતું એ કહું છું, આવું કીધું હતું મેં પહેલાંથી તમને, એ જ આવ્યું બરાબર ને? આવું કીધું હતું એ જ છે. એનો મતલબ એમ થયો કે આ જમણી બાજુ મળી ગઈ છે, બરાબર. આમ માટે શું થયું? પી કે પ્લસ 1 સત્ય સાબિત થયું. આપણે અહીં પી કે સત્ય ધાર્યું હતું. પી કે સત્ય ધારતા પી કે પ્લસ 1 સત્ય મળે છે. તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે તેમ સાબિત થાય છે. રાઈટ. આ દાખલા નંબર આપણે ગણ્યો 9. હવે દાખલા નંબર 10. આઈ થિંક જે આપણે ક્રમમાં આવતો એ લઈ લઉં છું. દાખલા નંબર 10 લેવો કે પછી બીજો લેવો એ જોઈ લઉં. દાખલા નંબર 10 તમને આવડી શકે એમ હોય તો 11માં લઈ લો. કયો આવે છે આના પછી? દાખલા નંબર 9 આપણે ગણીએ. 10મો ચેક કરી દો. 10મો આઈ થિંક કેવો છે? યસ, 10 તમને આવડી જશે. 11મો લઈએ આપણે. દાખલા નંબર 11 જોઈ લો. 10 11. યસ, 11મો દાખલો ગણો છો એ બરાબર રહેશે. દાખલા નંબર 11 આ 4.1નો જ છે. હવે 11મા દાખલાની રકમ છે એ કઈ પ્રકારની છે? જરા રકમ લખી દો. 1/2
મોટી રકમ છે 1 2 3 પ્લસ 1 upon 2 3 4 પ્લસ 1 upon 3 4 5 અપ ટુ એનનું પદ છે n plus 1 n plus 2 અને સાબિત શું કરવાનું છે n plus 3 છેદમાં 4 n plus 1 n plus 2 ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આ સાબિત કરવાનું છે. અહીં જે આપ્યું છે એક પ્રકારની આ શ્રેઢી છે, શ્રેણીને શ્રેઢી, સિક્વન્સ એન્ડ સિરીઝ તમે ચેપ્ટર શીખશો એમાં આવી બધી પ્રકારની રચનાઓ આવશે. આ 1 2 3 આમ ગુણાકાર હોય પણ એને છૂટા છૂટા પદનો ક્રમ છે. દાખલા તરીકે આ છેલ્લું પદ છે, એનનું પદ છે, n plus 1 n plus 2 આમ 3 પદનો ગુણાકાર છે. તો આમાં n બરાબર તમે આ જે છે એમાં n બરાબર 1 મૂકો ને એટલે શું આવે 1 1 plus 1 2 1 plus 2 3 એટલે આ પહેલો બંચ આવે આખો. n બરાબર 1 મૂકો એટલે પહેલો બંચ આવે, પહેલું પદ આવે. 2 મૂકો એટલે આખો બીજો બંચ આવે. 3 મૂકો આમાં n બરાબર એટલે ત્રીજો બંચ આવે. 4 મૂકો તો ચોથો બંચ આવે. એવી રીતે આગળ આગળ બધા બંચ આખા આવતા જાય. આને તમે સીધો ગુણાકાર નહીં કરી નાખતા અત્યારે, એમાં છૂટું જ રાખવું પડે, પણ જ્યારે જરૂર પડે ત્યારે ગુણાકાર કરી શકાય. પહેલા આને pn ધારીશું. આપેલું વિધાન કોપી પેસ્ટ જ છે. અપ ટુ લાસ્ટ ટર્મ 1 upon n plus 1 n plus 2 અને જમણી બાજુ છે ઇઝ ઇક્વલ ટુ n plus 3 છેદમાં 4 n plus 1 into n plus 2, રાઈટ. હવે મિત્રો આપણી પેલું સ્ટેપ રીત તો એક જ રહેશે. n બરાબર 1 લેતા ડાબી બાજુ ચેક કરો. n બરાબર 1 મૂકે એટલે પહેલો બંચ આવે, એ આપણે વાત થઈ ગઈ. 1 2 3 એટલે કેટલું થશે 1/6 થશે. જરૂર પડે ત્યારે ગુણાકાર કરી શકાય. જમણી બાજુ લ્યો. જમણી બાજુમાં આટલું છે n into n plus 3 એટલે 1 into 1 plus 3 એટલે 4. અહીંયા 4 આગળ n plus 1 એટલે 2. n બરાબર 1 મૂકીએ છીએ. 1 plus 2 એટલે 3. 4 4 કેન્સલ એટલે આ પણ 1/6. તો માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. માટે p1 સત્ય. p1 સત્ય છે એટલે આગળ જાઓ. સ્ટેપ 2 n બરાબર k માટે વિધાન સાચું ધારતા એટલે ધારી લઈએ છીએ એટલે ડાબી જમણી બે બાજુ લખવી પડે. પી કે ખાલી n ની જગ્યાએ k મૂકવાનો, બાકી બધું એમને કોપી પેસ્ટ. 3 4 5 લાસ્ટ ટર્મ n ની જગ્યાએ k પ્લસ 1 k પ્લસ 2 આ ડાબી બાજુ અને જમણી બાજુ ઇઝ ઇક્વલ ટુ શું પ્રૂવ કરવાનું છે k પ્લસ 3 છેદમાં 4 k પ્લસ 1 k પ્લસ 2. હવે n બરાબર ત્રીજા સ્ટેપ ઉપર જઈએ આપણે. સ્ટેપ 3 n બરાબર k પ્લસ 1 માટે સાચું સાબિત કરવાનું છે. n બરાબર k પ્લસ 1 માટે સાચું સાબિત કરવું. સાચું સાબિત કરવું છે માટે ડાબી બાજુ લેવી પડે એટલે ડાબી બાજુ લઈએ એની. કારણ કે હવે તો આપણે
એન બરાબર કે માટે તો શું સ્થિતિ હતી કે ભાઈ એન બરાબર કે માટે આખું વિધાન સાચું ધારવાનું જ હતું, એટલે કોઈ ઇસ્યુ નહોતો. હવે એક પદ આગળ લખવું પડશે અહીંયા 1/1 2 3 ડાબી બાજુ જ લખવાની છે. 1/2 3 4 છે, 1/3 4 5 છે, પ્લસ અપ ટુ અહીંયા 1/ છેલ્લું અત્યારે k+1 k+2 પદ છે આપણી પાસે. તમારે એક સ્ટેપ હજી આગળ લખવાનું છે, પ્લસ આનાથી એક સ્ટેપ આગળ, એટલે કે છે ત્યાં k+1 લખો. અહીંયા કે છે બીજા પદમાં, કે છે ત્યાં k+1 લખશો એટલે k+2 થઈ જશે. અહીંયા k+1 લખશો એટલે આ k+3 થઈ જશે. આ તમારું જે પદ મળ્યું એ k+1 નું પદ છે. હવે સાબિત શું કરવાનું છે એ તમને કહું. સાબિત કરવાનું છે આ જમણી બાજુ છે પી કેની, એમાં બધે કેની જગ્યાએ k+1 મૂકી દો, જે આવે તે સાબિત કરવાનું છે. જો એક તો અહીંયા કે સાબિત કરવાનું છે એટલે k+1 આવવું જોઈએ, આ k+3 અહીંયા k+4 આવવું જોઈએ. એક મતલબ k+1, કેની જગ્યાએ k+1 આગળ 4, આ કેની જગ્યાએ k+1 એટલે k+2 થઈ જશે. આ k+2 છે તો ત્યાં કેની જગ્યાએ k+1 મૂકશો એટલે k+3 થઈ જશે. આ આપણી સાબિતી, આ લાવવું છે આપણે. જો આમ બોક્સ કરું છું પહેલેથી, જવાબ આવશે ત્યારે આ બોક્સ બતાવીશ તમને. હવે આગળ વધીએ. હવે આગળ વધતા પહેલાં આપણે જે ડાબી બાજુ લીધી છે, ડાબી બાજુ આપણી ચાલે છે, એમાં ડાબી બાજુ ફરીથી બતાવું તમને જેટલી લખેલી છે એટલી. આ ડાબી બાજુમાં હું અહીંયા અંડરલાઈન કરું છું, રેડ લાઈન, અહીંથી અહીં સુધી જોજો બરાબર, અહીંયા સુધી છે. આનો જવાબ તમને ખબર છે આટલો છે, એ લખી રાખું છું પહેલાં. કેટલો છે? k+3 છેદમાં 4 k+1 k+2 અને પ્લસ આપણે જે એક પદ વધારે ઉમેર્યું છે 1/k+1 k+2 k+3. એમ ધ્યાનમાં રાખજો, આપણું એમ છે આ બોક્સ હજી આવ્યું નથી, આ બોક્સ આ લાવવાનું છે, એટલે એને ધ્યાનમાં રાખજો. આપણે શું જરૂર છે? એક k+1 ની જરૂર છે, અંશમાં એક k+4 ની જરૂર છે, નીચે k+2 અને k+3, ઉપર નીચે k+1 નથી જોતો, એટલે કદાચ વધારે આવે તો કેન્સલ કરી જોઈએ. અહીંયા તમે જોઈ શકશો, લસા લઈએ આપણે, આટલો લસા થાય 4 k+1 k+2 k+3, આટલો લસા સાદુરૂપ આપતા જવાનું છે. હવે અહીંયા 4 છે, k+1 છે, k+2 છે, એટલે ખાલી k+3 વડે ગુણાય. અને અહીંયા નીચે k+1 છે, k+2 છે, બધું જ છે, ખાલી 4 વડે જ ગુણાશે. હવે સાદુરૂપ આ k² પ્લસ 6k પ્લસ 9 પ્લસ 4 છેદમાં 4 k+1 k+2 k+3. હવે k³ પ્લસ 6k² ઉપર વિસ્તરણ કરું છું, પ્લસ 9k પ્લસ 4 છેદમાં 4 k+1 k+2 અને k+3. હવે ફરીથી ઓલું બોક્સ બતાવી દો એકવાર, આપણે શું જોઈએ છે એના પ્રમાણે તમારે ચાલવું પડે, બરાબર? જોતા જાજો બરાબર. તમારા બોક્સમાં શું જોઈએ છે? k+4 જોઈએ છે ને, નીચે k+1 નથી જોતો, એટલે k+1 ઉડી જવો જોઈએ. તો k+4 જોતો હોય તો આના અવયવ એવી રીતે પાડો, હું અવયવ સાઈડમાં બતાવું તમને. અહીંયા આ k³ છે, 6k² છે, પ્લસ 9k છે, બરાબર ને, અને પ્લસ 4 છે. આના અવયવ પાડવાના છે, પણ તમારે અવયવ રૂટીન અવયવ નથી. આ બધામાંથી કમ્પલસરી તમારે એક અવયવ k+4 કોમન કાઢવો પડશે, એટલે k³ પ્લસ અહીંયા 4k² કરો અને પ્લસ 2k² એટલે 6k² થઈ ગયું, પ્લસ 8k કરો અને પ્લસ k+4. હિસાબ કરી લેજો બરાબર. જરાક બતાવી દઉં ભાગ કેવી રીતે પાડ્યા છે, જરા જોઈ લેજો. પેજ થોડોક
હટાવીને સમજાવી દો. જો આ કે ક્યુબ આ 6k² ના બે ભાગ પડીને મારે શું k+4 એક અવયવ જોઈએ છે એટલા માટે. પછી આ 9k છે ને બે ભાગ પડે 8k + k. હવે જો આ બે ના બંચ મતલબ થઈ ગયા. આમાં 4 આમાં k² કોમન એટલે k+4 મળે. આમાં 2k કોમન એટલે એ પણ k+4 મળે. આમાં 1 કોમન કાંઈ નો કોમન હોય તો 1 તો હોય જ બરાબર. પછી હવે બધામાંથી k+4 કોમન તો k² + 2k + 1 આટલું મળે. એટલે આના અવયવ શું થયા k+4 અને આ થયું k+1² આમ થયું. એ અવયવ અહીંયા આના અવયવ જે મળ્યા આપણને એ અહીંયા મૂકી દઉં છું તો બરાબર k+4 × k+1² છેદમાં 4 k+1 k+2 અને k+3 જરૂરિયાત પ્રમાણે અવયવ પાડ્યા છે. k+1 કેન્સલ થશે હવે કેટલો આવશે k+1 અને k+4 ઉપર વધે. એક k+1 ઉડી જશે અને છેદમાં કેટલું વધશે 4 k+2 અને k+3 વધે. હવે ઓલું બોક્સ ફરી પાછું બતાવું. જો આવી ગયું એ જ ચેક કરી લેજો બે પેજ ડાબી બાજુ જમણી બાજુ. જો આ જોઈ લેજો આ મેં કીધું તો લાવવાનું આવી ગયું. એટલે એના પરથી જ મને ખબર પડી k+4 મારે લાવવો છે અવયવ એટલે અવયવ એ રીતે પાડ્યા. આ મળી ગઈ રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ. આમ pk+1 સત્ય છે. તો શું થયું અહીં pk આપણે સત્ય ધાર્યું હતું ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય મળે છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. થોડોક લેન્ધી દાખલો છે. બરાબર આપણે રફ વર્ક રાખીશું કારણ કે વારે વારે એની આપણે જરૂર પડ્યા કરશે એમ તો. ત્યાર પછીનો દાખલો લઉં છું હવે. તેરમો દાખલો આઈ થિંક લઈ લઉં છું. થોડોક જુદા પ્રકારનો છે. દાખલા નંબર યસ તેરમો દાખલો. 4.1 13મા દાખલાની રકમ અલગ પ્રકારની છે. 1 + 3/1 ઇન્ટુ છે 1 + 5/4 ઇન્ટુ 1 + 7/9 અપ ટુ રાઈટ. 13મા દાખલાની રકમ છે એમાં લાસ્ટ ટર્મ જે આપ્યું છે મતલબ 1 + 2n + 1 upon n² is equal to n + 1 હોલ સ્ક્વેર. બરાબર છે. એમાં પહેલું આપણે જ્યારે n બરાબર 1 મૂકીએ તો 1 + 2 × 2 ને 3/1 પહેલો બંચ મળે. 2 મૂકો 2 દુ 4 ને 5/4 3 મૂકો 1 + 3 દુ 6 ને 7/9 એમ n મૂકો એટલે nમો બંચ મળે છે. આ રીતે nમું પદ અહીંયા આપણે મળે છે. હવે પહેલાં તો pn ધારવું પડશે.
1 plus 3 by 1, 1 plus 5 by 4, 1 plus 7 by 9, 1 plus 2n plus 1 છેદમાં n square is equal to n plus 1 નો સ્ક્વેર, રાઈટ? હવે પહેલા લેશું આપણે સ્ટેપ 1. એમાં n બરાબર 1 માટે ડાબી બાજુ શું થશે? 1 plus 3 by 1 એટલે કે 4. 1 plus 3 by 1 is equal to 4. જમણી બાજુ n plus 1 નો વર્ગ છે એટલે 1 plus 1 નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4. તો માટે LHS બરાબર RHS એટલે કે ડાબી બાજુ ને જમણી બાજુ સમાન થાય છે, માટે P1 સત્ય છે. સ્ટેપ 2. n બરાબર k માટે સત્ય ધારતા તો PK 1 plus 3 by 1, 1 plus 5 by 4, 1 plus 7 by 9 up to 1 plus 2k plus 1 upon k square is equal to k plus 1 square. આપણે n બરાબર k માટે વિધાન સાચું ધાર્યું છે એટલે ડાબી બાજુ જમણી બાજુ બે લખવી પડે. હવે n બરાબર સ્ટેપ 3. n બરાબર k plus 1 માટે સાચું સાબિત કરવા માટે ડાબી બાજુ જમણી બાજુ લેવું પડશે. એટલે ડાબી બાજુ જ લેવાની. ડાબી બાજુ LHS બરાબર અહીંયા શું થશે? 1 plus 3 by 1, 1 plus 5 by 4, 1 plus 7 by 9 up to 1 plus 2k plus 1 by k square. આ થયું k પદ સુધી. હજી તમારે એક સ્ટેપ આગળ જવું પડશે ને, એટલે આના પછીનું સ્ટેપ કયો આવશે? અહીંયા બધા k ની જગ્યાએ k plus 1 લખો એટલે જે પદ આવે તે. k plus 1 લખો એટલે શું થાય? 2k plus 2 એટલે 1 plus 2k plus 2 plus 1 આ એટલે 3. નીચે k સ્ક્વેર છે તો k plus 1 હોલ સ્ક્વેર આમ થાય. આ એના પછીનું પદ, નેક્સ્ટ સ્ટેપ. બરાબર છે? હવે તમારે અહીંયા શું લાવવું છે? ફરી પાછો એ પ્રશ્ન. બરાબર, આપણે લાવવાનું શું હોય છે એની વાત કરી લઈએ. લાવવાનું છે જવાબમાં k plus 1 હોલ સ્ક્વેર છે. બરાબર છે? તો તમારે k plus 1 plus 1 સ્ક્વેર આવું લાવી દેવું પડે. તમારે આ સાબિત કરવું છે k plus 1 હોલ સ્ક્વેર એટલે k plus 1 plus 1 હોલ સ્ક્વેર એટલે કે k plus 2 સ્ક્વેર તમારે સાબિત કરી દેવું પડે. રાઈટ કરું છું, આવી જાય ત્યારે કહેજો. હવે અંડરલાઈન આવી કે ભાઈ અહીં સુધીનું ટર્મ આપણને ખબર છે, અંડરલાઈન છે ત્યાં સુધી. એનો જ્યાં મલ્ટિપ્લિકેશન આપ્યું છે એ કેટલું છે? k plus 1 સ્ક્વેર છે ઇન્ટુ આ 1 plus 2k plus 3 upon k plus 1 સ્ક્વેર, રાઈટ? અહીંયા k plus 1 સ્ક્વેર લસા લઈ લઈએ એટલે k plus 1 સ્ક્વેર પ્લસ 2k plus 3 છેદમાં k plus 1 સ્ક્વેર. તો આ કેન્સલ થઈ જશે k plus 1 સ્ક્વેર. પછી જે વધે છે એનું સાદુરૂપ k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1. અહીંથી આ બે તો કેન્સલ થઈ ગયા. પ્લસ 2k પ્લસ 3 આટલું વધ્યું. તો બરાબર છેદ તો ઉડી જાય છે ભાઈ. તો k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 1 વત્તા 3 એટલે 4 એટલે કે k પ્લસ 2 નો વર્ગ વધ્યો. બરાબર જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ, જોજો બરાબર.
બતાવું રાઈટ કરેલો હતો આપણે, એટલું મળી જવું જોઈએ. તો માટે pk+1 સત્ય. આમ આપણે pk સત્ય ધાર્યું હતું, ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય મળે છે. માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પછી આ એમને એમ લખવું જ પડે. દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. બરાબર છે. ત્યાર પછીનો એક દાખલો લઈ લઈએ આપણે. કેટલા દાખલા થયા આમાં આપણે? જો આપણે 1 ગણ્યો, 3 ગણ્યો, તો 9 ગણ્યો, 11 ગણ્યો. આ કેટલામો હતો? નહીં, આ 9 પછી આ દાખલો 13મો હતો. ઓકે, રાઈટ, યસ, 13મો દાખલો ગણાઈ ગયો આપણો. બરાબર. હવે કેટલા બાકી રહ્યા? 14, 16 અને 17. 14મો દાખલો તમને આવડી શકે એવો છે, વાંધો નથી, રાઈટ. આના જેવો જ છે. 15મો દાખલો એ બી આવડી શકે એવો છે. અને દાખલા નંબર 16ની વાત કરીએ. 16 અને 17, 14, 16, 17, 14 થઈ ગઈ વાત, 16 આવડી જશે, 17માં વાંધો નહીં આવે. તો આ ટોપિક અહીંયા પૂરો કરીએ તો બહુ વાંધાજનક નથી, રાઈટ. ઓકે.